हेलो नमस्कार वेलकम 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 दरेक विद्यार्थी मित्रों विद्याकुल पर हार्दिक 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 स्वागत है। साथ साथ दादर इंग्लिश की दुनिया में स्वागत है। विद्यार्थी मित्रों જ્યારે તમારી બોર્ડની એક્ઝામ ખૂબ નજીક આવી ગઈ છે ત્યારે બહુ બધા એવા ટોપિક છે તે તમારે જલ્દી ઝડપથી જોઈએ છે અને એ તમારી જે રિક્વાયરમેન્ટ છે એને પૂરી કરવા માટે આજના લેક્ચરની અંદર આપણે બહુ શોર્ટની અંદર ભાઈ બહુ ઓછા સમયની અંદર આજે એક ટોપિક તમને આપી જવાનો છે અને મોસ્ટ ઓફ વિદ્યાર્થીને ભાઈ કઈ એક્ઝામની અંદર શોર્ટ નોટ પૂછાશે સર તમે નામ તો આપી દીધા પણ શોર્ટ નોટ કોણ આપશે તો એ શોર્ટ નોટ પણ તમને આપીને જવાની છે સમજાવીને જવાની છે એના માટે આપણે અહીંયા વિદ્યાકુલની અંદર આજનો લેક્ચર લઈને આવ્યા છીએ જેનું નામ છે ભાઈ મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે એમાંની આ વખતે બોર્ડની એક્ઝામની અંદર પૂછાશે એવી 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 ઉભેરો પેલા પેન્સિલનું કઈ કરી એવી મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ તમારા માટે આજે લઈને આવ્યા છીએ અને નામ છે એનું ડ્રાઈવર એન્ડ્સ કોઈ મને પૂછે કે આ વખતે તમને એક જ શોર્ટ નોટ પૂછવાની છે અને આઈએમપી તમે કયો કઈ તો હું આ નામ આપું છું ડ્રાઈવર એન્ડ્સ યુનિટ નંબર 5 ની અંદર ડ્રાઈવર એન્ડ્સ છે એની આપણે વાત કરવાની છે એની વાત ફટાફટ કરી નાખી તમે ને હું ફટાફટ છૂટા થઈ જાય આની અંદર મેં તમને ભાઈ પોઈન્ટ્સના સ્વરૂપમાં શોર્ટ નોટ તમને આપી છે અને એ શોર્ટ નોટ કઈ છે પાછો એકવાર લખી દઉં છું ડ્રાઈવર એન્ડ્સ તો એની અંદર પહેલું જો આમાં તમને મેં પોઈન્ટ આપેલા છે તમારે એક્ઝામની અંદર પોઈન્ટ લખવાના થતા નથી બરાબર તમારે પેરેગ્રાફના સ્વરૂપમાં લખવાના છે મેં તમને એટલા માટે પોઈન્ટ્સ આપ્યા છે જેથી કરીને તમે ખબર પડે જો એવું સેન્ટેન્સ છે મને મોઢે કરવામાં ઇઝી પડે તો પેલું વાક્ય હું લખવાનું કે ભાઈ મોસ્ટ ફેરોશિયસ કાઇન્ડ ઓફ એન્ડ છે ને તો એ ડ્રાઈવર એન્ડ છે ક્યાંની તો કીધું છે આફ્રિકાની દે હેવ નો ફિક્સ હોમ એને કોઈ ચોક્કસ ઘર હોતું નથી દે આર ઓલવેઝ ઇન મૂવ હંમેશા ચાલ્યા જ કરે કમ્પ્લીટલી બ્લાઇન્ડ હોય અને લાઇનમાં જ એમ એ કીધું છે કે દે માર્ચ ઇન લોંગ લાઇન એક લાઇનમાં જ હાલી જતી હોય દે આર વેરી સ્ટ્રોંગ એ બહુ સ્ટ્રોંગ હોય એટલી સ્ટ્રોંગ હોય કે ડિવોર કરી જાય ખાઈ જાય કોઈ પણ પ્રાણી હોય જેના વે રસ્તામાં આવે લાર્જ એનિમલ ટાઈગર કે એલિફન્ટ હોય શક્તિમાં ટાઈગર અને શરીરમાં એલિફન્ટ એ મોટા હોય કીડીઓથી છતાં પણ આ બંને પ્રાણી હોય કે કોઈ પણ પ્રાણી હોય એ બધા લીવ એટલે રહે છે ફિયર ઓફ ધેમ આ કીડીઓના ડરથી જીવન જીવે પછી ઈ પાયથોન એટલે કે અજગર હોય એ પણ અનેબલ હોય મૂવ કરવા હલી ચલી ન શકતો હોય ડિનર પછી એટલે કે અજગરે જ્યારે શિકાર કર્યો હોય તો શિકાર કર્યા પછી તમે જાણો છો કે હલી ચલી ન શકે તો જો એ પણ એના રસ્તામાં આવે અને કીડીઓ જાતી હોય અજગર ત્યાં પીડ્યો હોય ને તો ઈ ક્રિએચર એટલે કે આ જે ડ્રાઈવર એન્ડ છે એ ડ્રાઈવર એન્ડ ઈટ એટલે ખાઈ જાય બંનેને ખાઈ જાય અજગરને ખાઈ જાય ને એના પેટની અંદર સ્ટમકમાં રહેલું એનિમલ છે એ પણ ઊભા ગળે કરીને ગળી જાય પછી કે સમ વિલેજર્સ ગામના કેટલાક લોકો એવી સ્ટોરીઝ કહે છે કે ભાઈ એના ગામની અંદર રહેલા જે કઈ બાળકો માણસો છે એના બેબીઝ છે ને એ પણ આ કીડીઓ દ્વારા ઇટન થયા છે કોના દ્વારા ડ્રાઈવર એન્ડ દ્વારા અને કદાચ કહે છે કે આ સ્ટોરી મે બી ટ્રુ કદાચ સાચી હશે વાત કરે છે એટલે સાચી હોવી જોઈએ વેન ધ ડ્રાઈવર એન્ડ્સ એન્ટર ઇન ધ હાઉસ જ્યારે આ ડ્રાઈવર એન્ડ્સ છે ઘરની અંદર પ્રવેશ કરે ધ પીપલ એટલે કે જે લોકો છે ફ્લી એટલે ભાગી જાય ક્યાં ભાગી જાય ઇન્ટુ ધ ફોરેસ્ટ જંગલમાં ભાગી જાય તે સ્ટે ધેર અન્ટિલ ધ એન્ડ્સ હેવ પાસ્ડ આ ધેર એટલે ક્યાં ફોરેસ્ટમાં એ લોકો ત્યાં સ્ટે એટલે રોકાઈ જાય છે ક્યાં સુધી જ્યાં સુધી કીડીઓ ત્યાંથી પસાર ન થઈ વેન ધ પીપલ કમ બેક જ્યારે લોકો પાછા રિટર્ન આવે દે ફાઇન્ડ એને એવી ખબર પડે અને એવું જાણવા મળે કે ઘરની અંદર રહેલા એવરી ઇન્સેક્ટ સ્પાઈડર કરોળિયા વાંદા માખી મચ્છર જે કાંઈ હોય એ બધું ઘરની અંદર એનું ક્લિયર્ડ અવે થઈ જાય હાઉ ડેન્જરસ એન્ડ કેટલી ડેન્જરસ કીડી છે મેં સેન્ટેન્સ કેટલા આપ્યા તમે ખાલી જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આની સિવાય ડ્રાઈવર એન્ડનો તમને જે છેલ્લો પેરેગ્રાફ આપ્યો છે સાંભળજો હું કહું છું યા તો મેં તમને મારી રીતે સેન્ટેન્સ આપ્યા
ડ્રાઈવર એન્ડ્સનો છેલ્લો જે પેરેગ્રાફ આપ્યો છે એમાંથી કોઈ એવું સેન્ટેન્સ હોય કે જે આ શોર્ટ નોટની અંદર ન આવતું હોય તો એ ફિટ કરી દેવાનું. એટલે તમારી પાસે અહીંયા 12 અને 3 બીજા 15 વાક્ય થાય. 15 માંથી તમે એક્ઝામની અંદર 12 વાક્ય લખશો અથવા 12 લખશો એટલે તમને ભાઈ આ 3 માર્ક શોર્ટ નોટ એને આપવા જ પડે. બરાબર, એટલે આ ઇઝી છે, એકદમ ઇઝી છે. મોઢે કરી નાખવાની છે, તૈયાર કરવાની. આ વખતે ભાઈ હજી એકવાર કહું છું, આ વખતે બોર્ડના એક્ઝામની અંદર મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે ડ્રાઈવર એન્ડ્સ, એટલે એ મોઢે કરી નાખવાની છે. તમને એક્ઝામમાં પૂછાશે ને તમારે લખવાની છે. તમારે 3 માર્ક્સ આવશે. આ બધું જેટલું બોલ્યો છે દાદા કા વાદા છે ભાઈ, તો ફટાફટ આ શોર્ટ નોટ છે ને મોઢે કરી નાખજો.